સુરતમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નો સીધા અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા। સુરતના રાંદેર વિસ્તારમાં રામજી મંદિર પાસે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક રહેવાસીઓએ પાણી, સફાઈ, રસ્તા અને સુરક્ષા સહિતના વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી। અધિકારીઓએ પણ સ્થળ ઉપર જ લોકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે લોક દરબારને સારો પ્રતિસાદ મળ્યો હતો। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાના આધારે રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અનુસંધાને ખાસ કરીને રાંદેર વિસ્તારમાં આજના લોક દરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજ્યના ચૂંટાયેલા અને ખાસ કરીને રાંદેર વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેશનની ટીમો તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે પોલીસ વિભાગની ટીમો પણ હાજર રહેલ। લોકોના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા, તેમજ અમુક પ્રશ્નોની લેખિત રજૂઆતો મેળવી અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। લોકોની વચ્ચે જઈ સરકાર આપના દ્વારે ઉક્તિને સાર્થક કરતા અભિગમનો આજનો આ કાર્યક્રમ હતો। લોકો દ્વારા ખૂબ સરાહના કરવામાં આવેલી છે અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।